અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નારાયણપુરામાં આગ લાગવાની ઘટના બની છે અને ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી છે। ગેસ લીકેજના કારણે આગની જ્વાળા ઉઠી। આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી છે। નારાયણપુરામાં આગ લાગવાની ઘટના બની અને જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોબાઈલ કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે, જેમાં ગેસ લીકેજના કારણે આગની જ્વાળાઓ ઉઠી હતી અને લોકો ભયભીત થઈ ગયા હતા, કારણ કે ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી અને જે ગેસ પાઇપલાઇન લીકેજ થવાના કારણે આગ લાગી હતી। ત્યારે આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે ગેસ લાઇન લીકેજ થતા આગ લાગી હતી, શું વધુ માહિતી? મિથુન, હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે, નારાયણપુરાનો જે વિજયનગર મેટ્રો તરફનો આ વિસ્તાર છે કે જ્યાં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે અગનજ્વાળાઓ ઉઠી રહી છે। નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં કોઈ કારણસર લીકેજ થયું અને આ ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે। એટલે આ ઘટના બનતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો અને તે બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે અને હાલ ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચી આગ ઓલાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે। મળતી માહિતી મુજબ હજી સુધી કોઈને ઈજા પહોંચી નથી અને વધુ કોઈ જાનહાનિ કે કોઈ અન્ય સમાચાર પણ નથી। મિથુન, જી, આભાર અર્પણ, માહિતી આપવા બદલ।